करतो समवाई भजन तुमरो जस गावे यश कई श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनि नारद सारद सहित नारद सारद सहित नभ कुबेर दिगपाल जहाते कवि कोविद कह सके काते तुम उपकार सुग्रीव किन्हा राम मिलाए राजपद दिन हाउ पद दिन हाउ तुम्हारो मंत्र विभीषण मांगा लंकेश्वर भाई सब जग जाना युग सहस्र जो जन पर मानो लील्योता हिमधुर फल जानो प्रभु मोद्रिका मेले मुखमाई जल दिलाद गए अचरजनाय दुर्गम काज जगत कह जयते सुगम अनुग्रह तुम्हारे देते सुगम अनुग्रह तुम्हारे देते किसक काहू को डरना आपन तेज सहारो या पे तीनों लोग आने का पाए तीनों लोग आने का भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे ऐसा से रोग हरे सब पीरा जपन निरंतर हनुमत वीरा संकट ते हनुमान छुड़ावे मन क्रम भजन ध्यान जो लावे राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई मित जीवन फल पावे सोई मित जीवन फल पावे चारों जुग प्रताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत कहे तुम रखवाले सुर निकंदन राम दुलारा अष्ट सिद्धि नव निधि के दाता असवर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुबर पुर जाई जहाँ जान मरि भक्त गाई और देवता चित्त धरी हनुमत से ईश्वर सुख करी संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमत बलबीरा तो जय 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 पाठ कर कोई छूटे बंदी महासुख होई जोया पढ़े हनुमान चालीसा होय सीधी सा की गौरी सा तुलसीदास सदा हरि तेरा कीजे नाथ हृदय माडेरा कीजे नाथ हृदय माडेरा तो समझण साबुवान आन जोने नाल अकंद सुग्रीव नरिया पण हजू लगो हनुमान जी अरे रे ई तो कायम बेटो ए मारा कागड़ा परचा दिया जी
આખું જગાત 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 પણ જગાત પૂજે પરચા દિયા જી અરે રે તો મારા રાધવા એ મામા સરકાર આ સરકાર હા પણ આ તો તારી વાડી તો તું ધણી હે જોને લીલી રાખજે મારા નાથ પણ બળતા માછી અમને બધાને બચાવ જાય જી અમને બળતા રે બળતા રે બળતા રે બળતા મામા પણ બળતા માછી અમને બચાવ જાય જી અરે રે તમારા આરાધના એ ધણી મામા સરકાર આ સરકાર સરકાર જય જય મામા સરકાર જય જય મામા સરકાર જય જય મામા સરકાર ધારણ કરી એને એકાંડ 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 પણ એકાંડ તપસ્યા ધારણ કરી અરે રે તો મારો જય જય એ બોળ્યો નાથ બોળ્યો નાથ બોળ્યો सीता सहित हृदय बसौ सुर सियावर रामचंद्र की जय पवन सुतानो मान की जय सियावर रामचंद्र की जय पवन सुतानो मान की जय उमापति महादेव की जय बोलो भाई सब संतन की जय बोलो भाई सब प्रेम से बोले सियावर रामचंद्र भगवान की पवन सुत मांझी महाराज नी पधारो विवेकभाई हल हल અહીંયાથી ખાસ આપ સૌને નમ્ર વિનંતી છે કે જ્યાં જ્યાં જગ્યા મળે ને આપ સૌ પોતાનું નીચે સ્થાન ગ્રહણ કરો, કારણ કે આજનો કાર્યક્રમ આનંદનો કાર્યક્રમ છે, મોજનો કાર્યક્રમ છે ને આજ આ મામા પીરની પરમ કૃપા અને આશીર્વાદથી અમારે પિન્ટુ બાપુના આંગણે ખૂબ સુંદર મજાનું આજનું આયોજન. સાહેબ બાપુ તો ખાલી આમાં નિમિત્ત બન્યા છે, બાકી એનો ભાવ એવો છે
કે આ કાર્યક્રમ થકી આપણે સૌ સેવાના સહભાગી બનીએ એટલું નહીં, પણ સૌને આનંદ થાય, સૌને ભજન થાય. આજના ભાવને, અમારા પિન્ટુ બાપુના ભાવને એકવાર જોરદાર તાળીઓના નાથી આપણે સૌ નવાજીએ, એમની આ સેવાને વંદન કરીએ. હા, અને સાથે અમારા પરમ સ્નેહી ભાઈ અમારા ચિંતનભાઈ સંઘાણી શ્રી ખોડલધામ સમિતિમાંથી વધાર્યા છે, એમને એકવાર જોરદાર તાળીઓના નાથી નવાજો. પધારો ચિંતનભાઈ. હા, જય હો. ખૂબ સુંદર મજાનું આજનું આયોજન છે, ત્યારે વિશેષ વાત નથી કરવી. આપ સૌને ખબર છે એમ પિન્ટુ બાપુના આંગણે મા બાપીના પ્રગટ બેસણા છે, એની હાજરી, એનો આશીર્વાદ, અને એ આરાધ વાળો ધણી હાજરા હજુર આપણને સૌને આશીર્વાદ દેવા પધારતો હોય. પિન્ટુ બાપુના આંગણે આપણને આશીર્વાદ દેતો હોય, કે આપણા દુખડા દૂર કરતો હોય. અહીંયા પ્રાર્થના કરો અને સુખ પર આરાધધામ સુધી પ્રાર્થના તમારા મનનો ભાવી પહોંચતો હોય ભાઈ, તો એ મામા પરની પરમ કૃપા પૂજ્ય બાપુ ઉપર છે. એમના ગુરુ શ્રી અવધેશાનંદ ભારતીજી મહારાજનો પૂર્ણ આશીર્વાદ છે, અને ત્યારે આ બધું કાર્ય અહીંયા શક્ય બન્યું છે. એટલે શ્રી આરાધધામ મામાપીરની જગ્યા ટૂંકમાં માહિતી આપીને આગળ વધવું છે કે આ ધૂન મંડળ ગૌ સેવા, માનવ સેવા અને પક્ષીઓની, મૂંગા જીવની સેવા કરતું કાર્ય કરતું મંડળ છે ભાઈ. કારણ કે ગારિયાધારની નજીક સુખપર અને મોટી વાવડીની વચ્ચે, કદાચ તમે કોઈ પરગણાના હો, આપ સૌને ખબર પણ હશે, ન હો તો એ બાજુ પધારો. આપ દરેકને ખાસ ભાવભર્યું આમંત્રણ છે. સુખપર અને મોટી વાવડી ગામની વચ્ચે શ્રી આરાધધામ મામાપીરની જગ્યા આવેલી છે. પ્રગટ મામાપીરના બેસણા છે, એનો આશીર્વાદ ત્યાં મળે. જે કોઈ દુખિયારો માણા આવે એના દુખડા મામાપીર દૂર કરે એટલું નહીં, પણ જે કોઈ વ્યક્તિ અડધીક રાતના ટાણે કદાચ ત્યાં આવ્યો હોય ને, તો એને ભોજન પ્રસાદ મળે. 24 કલાક અને 365 દિવસ અન્ન ક્ષેત્ર ચાલુ છે ભાઈ. લોકોની આંતરડી ઠરે, એને ભોજન મળે, એવું સુંદર કાર્ય થાય છે. વિશેષ પૂજ્ય અવધેશાનંદ ભારતીજી મહારાજ દ્વારા ગૌ સેવા પણ એટલી સુંદર થાય છે. ગાયોનું જતન થાય, ગૌ માતાને હાચવે છે, અને બની શકે એટલી ગાયોનું જતન કરવાનો પૂરો પ્રયત્ન પૂજ્ય બાપુ દ્વારા થાય છે. પક્ષીઓની ચણ માટેનું કાર્ય થાય છે. ત્યાં તમારું આજ જે કાંઈ અનુદાન આવશે એ વપરાશે એટલું નહીં, પણ એ જ તે એમના કૃપાપાત્ર શિષ્ય અમારે પિન્ટુ બાપુ દ્વારા પણ આ જગ્યાની અંદર અહીંયા સોસાયટીમાંથી થાય છે. આપણે સૌ એના સાક્ષી છીએ કે બાળકોના બટુક ભોજનથી લઈ અને હમણાં આ નવા વર્ષમાં તો પૂજ્ય બાપુ દ્વારા સુંદર ભવ્ય સમૂહ લગ્નનું પણ આયોજન થવા જઈ રહ્યું છે. એકવાર આ વિચારને જોરદાર તાળીઓના નાતે આપણે સૌ નવાજીએ પૂજ્ય પિન્ટુ બાપુના ભાવને વધાવો, કારણ કે બહુ મોટી વાત કહેવાય. દીકરીઓને પરણાવવાની, એને યોગ્ય કન્યાદાન સાથે એમને વિદાય કરવાની, કન્યાદાન કરવાનું, એનો કરિયાવર પૂરો પાડવાનો, એ દીકરીને આંગણેથી હસતા મોઢે વળાવવાની ભાઈ. અને એવી દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન પણ થોડા સમયમાં થવા જઈ રહ્યું છે. એટલે પિન્ટુ બાપુ દ્વારા જે કાંઈ અહીંના સદકાર્યો થાય છે એના આપણે સૌ અહીંયા સાક્ષી છીએ. અહીંયા કોઈ દેખાડવા માટે આવ્યા જ નથી કે બાપુ આ કામ કરે છે કે આ કામ કરે છે, પણ આપણે સૌ એના સાક્ષી છીએ. ન હોય ને તો એકાદ વાર કદાચ કોઈ દુઃખ આવે ને તો અહીંયા આવીને નમજો. હોય તો એ આરાધનો ધણી છે, એના બેઠો બેઠો તમારી પ્રાર્થના સાંભળશે. આ ડાયરેક્ટ કનેક્શન ત્યાંનું છે ભાઈ, કારણ કે એના કૃપાપાત્ર શિષ્ય છે અમારે પિન્ટુ બાપુ. એટલે આ ખૂબ સુંદર આ જગ્યાની અંદર કાર્ય થાય છે. ત્યારે જે જે અવાજ સાંભળે છે દરેકને ખાસ ભાવભર્યું આમંત્રણ છે. આખી સોસાયટીનું આયોજન છે, અને પિન્ટુ બાપુનો ભાવ જ એવો હતો કે આખી સોસાયટી મળીને આનંદ કરીએ, ભજન કરીએ, પરમાત્માનું નામ લઈએ, અને જે કાંઈ ધન લક્ષ્મી સંપત્તિ એકત્ર થાય એ ગાયના જતન માટે અને માનવ સેવા માટે, પક્ષીઓની ચણ માટે થઈને વપરાય. એવું સુંદર મજાનો આરાધધામ ધૂન મંડળ દ્વારા આ કાર્ય છે. ત્યારે વિશેષ વાત ન કરતા અહીંયા છૂટાની વ્યવસ્થા છે. તમને એમ થાય છૂટા લઈને ઉડાડવા છે તો અહીંયાથી છૂટા લઈ અને આપ સૌ ઘોડ કરી શકો, ઉડાડી શકો. અને એક સુંદર મજાની સેવા આરાધધામ ધૂન મંડળે આ સુરતના આંગણે પણ શરૂ કરી છે ભાઈ. ગામડા, હા ગામડે ખૂબ સુંદર સેવા છે. કદાચ તમે કોઈ ગારિયાધારની નજીકના પરગણાના હો, અરે છોડો ગારિયાધાર નહીં, ત્યાંથી 100 કિલોમીટર 150 કિલોમીટર આજુબાજુમાંથી હોવ ને, તમને એમ થાય કે આપણા ગામની અંદર કે કોઈ રોડ ઉપર તમે એક્સિડન્ટ થયેલી ગાય માતાને ભાળો, તો એ ગામડાના વિસ્તારમાં એ ગાયને તરત સુવિધા કે એને એમ્બ્યુલન્સની સારવાર કે ડોક્ટરની સારવાર મળવી બહુ અશક્ય જેવું લાગે. અને ત્યારે આરાધધામ
ધૂન મંડળ દ્વારા સુખપરની અંદરથી જે ગૌશાળા પૂજ્ય બાપુ દ્વારા ચલાવવામાં આવે છે એમાં એક સેવાના નાતે આજુબાજુના 100 થી 150 કિલોમીટર સુધીના એરિયાની અંદર કદાચ તમને એમ થાય દિવાળીના સમયમાં ગામડે જાવ કે ગાય માતા એ બીમાર કે એક્સિડન્ટ થયેલી દેખાય તો તમે ફોન કરો ને એટલે એ યુવાનો વહેલામાં વહેલી તકે ત્યાં પહોંચી એ ગાય માતાનું રેસ્ક્યુ કરી અને એ યોગ્ય જગ્યાએ એની સારવાર થઈ શકે, એની જે કાંઈ વધી છે એ જિંદગી ત્યાં પસાર થઈ શકે વ્યવસ્થિત એવી જગ્યાએ એને પહોંચાડવાનું સુંદર કાર્ય આરાધામ ધૂન મંડળ સુખપર દ્વારા થઈ રહ્યું છે. એમને એકવાર જોરદાર તાળીઓના નાથી આપણે સૌ નવાજીએ. તમને એમ લાગે કે ગામડા વિસ્તારમાં ગાય માતા હેરાન થાય છે ને તો અવશ્ય અમને યાદ કરજો, આ ધૂન મંડળને યાદ કરજો. આમાં કોન્ટેક નંબર છે એને ફોન કરજો, અહીંયા અમારા કોન્ટેક કાર્ડ મળશે. બીજું એક અગત્યની જાહેરાત ઈ પણ આપ સૌ માટે, દિવાળી પછી નવા વર્ષની શરૂઆતથી લઈ અને ભાઈબીજથી લઈ ભાઈબીજ, ત્રીજ, ચોથ, પાંચમ ને છઠ સુધી આરાધામ સુખપરના આંગણે ખૂબ ભવ્યાતિ ભવ્ય સંત ભક્ત ચરિત્ર ગાથાનું આયોજન થયું છે. ખૂબ સુંદર કથાનું આયોજન થયું છે, જેમના વક્તા શ્રી ઘનશ્યામભાઈ લખાણી છે. ખૂબ સુંદર એમના મુખેથી સંતોના ચરિત્ર સાંભળવાનો અવસર મને તમને મળવાનો છે. એટલે નવા વર્ષની શરૂઆત સંતોના ગુણગાન ગાઈને હું તમે કરીએ એવો સુંદર ભાવ પૂજ્ય અવધેશાનંદ ભારતીજી મહારાજનો છે. એટલે એ જગ્યાની અંદર ખૂબ સુંદર કથાનું શરૂઆત 5 દિવસ માટે એ કથા ત્યાં વંચાવવાની છે ને આપણને સૌને એનો લાવો મળવાનો છે. સાથે ભજન અને ભોજનનો લાવો તો અવિરત ત્યાં ચાલુ જ રહેવાનો છે. એટલે એ 5 દિવસના સેશનમાં બપોર પછીની કથા છે અને રાત્રે ભોજન લઈને પાછું ન્યા રોકાવાનું. રાત્રિના 4 કાર્યક્રમો, 4 અલગ અલગ દિવસે લોક ડાયરાનું આયોજન, સંતવાણીનું આયોજન. એટલે ભજન, ભોજન અને લોક આ સંતોના મુખે જે કાંઈ સંતો દ્વારા કાર્ય થયા છે એ અનેક મહાપુરુષોના મુખેથી મેન તમે સાંભળ્યા છે એમ ઘનશ્યામભાઈ લખાણીના મુખેથી મારે તમારે એ કથાનું રસપાન કરવાનું છે. એટલે બધા ભાવથી ભાઈબીજથી લઈ અને છઠ સુધી આ કથાનો લાવો લેવા માટે ભાવથી બધા દિવાળી પછી પધારજો એવું દરેકને ખાસ ભાવભર્યું આમંત્રણ છે. જેમના પેમ્પલેટ કાર્ડ અહીંયાથી તમને બધાને મળશે. હું એક વિનંતી કરું કે જે તમને તમારા સુધી પેમ્પલેટ આવે એને કોઈ પગમાં ન કચરાય એમાં, કારણ કે સંતોના ફોટો છે, માતાજીનો ફોટો હોય, મહાપુરુષોના ફોટા છે, એટલે એ કચરામાં ન જાય એની ખાસ તકેદારી આપણે રાખજો. એવું લાગે તો હાચવીને ઘરે મૂકજો ભલામણા. એટલા સંતો અને એટલા ફોટા સાથેના સંતો મારા ને તમારા આંગણે ક્યારે, આપણને દર્શનનો લાવો ક્યારે. એટલે બધા એ પેમ્પલેટને હાચવજો. કદાચ કોઈ ભૂલમાં નાખી દીધું અને કાલે સવારે આનથી નીકળો ને તો પ્રેમથી લઈને ખિસ્સામાં નાખી દેજો ભલામણા. કારણ કે આપણો ભગવાન છે એમાં ફોટોગ્રાફ્સની અંદર છે, એ પૂજનીય સંતો એમાં છે. એટલે બધાને ભાવથી વિનંતી એટલો સાથ સહકાર આપજો. છૂટાની વ્યવસ્થા છે, લખાવાની ઈચ્છા થાય નામ પણ નોંધાવજો. જે કંઈ આપશો એ આ ધૂન મંડળની અંદરથી જે કાંઈ સેવા થાય છે આરાધધામમાં, ગૌ સેવા, માનવ સેવા અને પક્ષીની ચણ માટે થઈને વપરાશે. ધન્યવાદ. સૌપ્રથમ આપણી હિન્દુ સંસ્કૃતિ મુજબ ગરબા ગજાનન ગણપતિ મહારાજને યાદ કરી ત્યારબાદ આપણે ધૂન ભજનના દોરની અંદર સંમેલિત થઈએ. અને જે આનંદ આવે પ્રેમથી ભાવથી છૂટા લેખ ઓળ કરી દો. લખાવશો તો વિરામની અંદર અવશ્ય નોંધ લેશું. અડધો પોણો કલાકનો રાઉન્ડ લઈ ત્યારબાદ આપણી વચ્ચે મારા આમ તો પરમ સ્નેહી મિત્ર છે ને ખૂબ સારા એવા સાહિત્યના તો બેતાબ બાદશાહ છે, પણ સાથે સાથે સરસ્વતીની એવી માતાની કૃપા છે કે બહુ સારા કલાકાર પણ છે. એકવાર જોરદાર તાળીઓથી વિવેકભાઈને વધાવો. એવા જ અમારે બેન બાપુનો ભાવ હતો, કારણ કે હમણાં અમારો પ્રોગ્રામ હતો મોટા વરાછા વિસ્તારની અંદર, બાપુના આંગણે જ હતો. પણ 10:30 ત્યાં 2-3 કોક ખાટકી રહેતા હશે, પોલીસને ફોન કરી દીધો. એટલે 10:30 વાગે પોલીસ આવી ગઈ. રિક્વેસ્ટ કરી ઘણી બધી, અમને પોલીસે તો સહકાર આપ્યો, પણ પછી ઉપરા ઉપર 10-20 વાર ફોન કરે તો પોલીસ અમારું પછી ક્યાંથી માને. એટલે પ્રોગ્રામ બંધ કરાયો. એટલે આમ તો અમારા 2 ભાઈઓનો વારો બાકી રહી ગયો કે વિવેક મોડો આવ્યો હતો ભાઈ, અમારે વેનિસાબેન પણ મોડા આવ્યા હતા. બાપુએ કીધું હવે આપણે આંગણે જ રાખી દેવું, એક કલાકારને અન્યાય ન થવો જોઈએ. એટલે આજ 3 કલાકાર ભેગા થયા છે. એટલે શરૂઆત અડધો પોણો કલાક હું આનંદ કરાવું, પછી બેન વિવેકભાઈ 2 સાથે આનંદ કરાવશે. ભાવથી પ્રેમથી જે આનંદ આવે, કારણ કે તમે આપશો એ બધું સેવામાં વપરાય, આમાંથી મારે કાંઈ લઈ જવાનું છે નહીં. તો આનંદ કરાવવા ઘડીક આવ્યા છીએ. પ્રેમથી ભાવથી
આજ કારણ કે નાણું તો જીવનની અંદર ઘણું મળશે પણ સારું ટાણું નહીં મળે. આજે નાણું અને ટાણું બે આપના આંગણે ભેગું થયું છે અને વધાવી લેજો. એ પ્રેમથી ભાવથી જ્યાં આનંદ આવે ત્યાં વરસજો. ઓ હરી 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 ઓમ હરી ઓમ હરી तो पहलो नाम परमेश्वरो हाजन जगमांडो से जो हे अमनर जे मूर्ख हमजे नहीं जेने मारो हरि करे सो होयाમાં નરજે મૂર્ખો સમજે નહીં આ નરજે મૂર્ખો સમજે નહીં મારો હરિ કરે સો હોય માટે હિન્દુઓની માવડી અને ગૌ માં આપણી માં અરે હિન્દુ ની માવડી અને ગૌ માં આપણી માં પણ વાલા હિન્દુ વીરા હવે તમે જાગજો આપણી માતા કતલ ખાને કપાય હિન્દુ હવે તમે બધા જાગજો અરે હિન્દુ વીરા તમે જાગજો આપણી માતા કતલ ખાને કપાય તો સદા ભવાની સહાય કરો આન દાદા સન્મુખ કરેજો મારા ગણેશ કરેજો મારા ગણેશ પણ પંચદેવ મારા મામા સરકાર મળી મારી રક્ષા કરો આરે ગુરુ બ્રહ્મા વિષ્ણુ ને મહે પણ આ તો પંચદેવ મળી મારા મંડળની રક્ષા કરો અરે રે ગુરુ બ્રહ્મા વિષ્ણુ ને મહે કુંભ ગણુલો વારી કુંભ ગણુલો વારી સાઈબો શંકર જલ સેનાય હો હોળિયો જલ સેનાય હો હાલો મારી સૈયારું હાલો મારી બેનડિયું હાલો મારા સાધુડા ગણેશ બધાવાને જઈએ જઈએ રે જીરે ગણેશ બધાવાને જઈએ ગણેશ બધાવાને જઈએ જઈએ રે જીરે ગણેશ બધાવાને જઈએ જઈએ રે હાલો જઈએ રે હાલો જય ગણેશ જય ગણેશ
સૈયરું હાલો મારી બેનડિયું હાલો મારા સાધુડા ગણેશ બધા વાન જઈએ જઈએ રે ધીરે ગણેશ બધા વાન જઈએ ગણેશ બધા વાન જઈએ જઈએ રે ધીરે ગણેશ બધા વાન જઈએ જઈએ રે હાલો જઈએ રે હાલો આગળ જો પણ એક સરસ ગીતની યાદી થાય છે ત્યારે ઓ હેરી સખી મંગલ ગાવો રી ધરતી એ ધરતી પરસ જાવો રી उतरे आज मेरे मामा की सवारी उतरे आज मेरे मामा की सवारी अरे कोई काजल लावो री ये मोहे काला टीका लगाओ री लगाओ लगाओ री लगाओ लगाओ री उनकी सबसे दिखूं मैं तो प्यारी 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 लक्ष्मी दीवारो नजर उतारो लक्ष्मी दीवारो नजर उतारो आज मेरे पिया घर आवेंगे आज मेरे पिया घर आवेंगे तेरी तेरी सखी सखी जय हो जय हो
ધીંગણે જેના ધડ ધીંગણે જેના માતા મહાણે એના ધડ ધીંગણે જેના માતા મહાણે એના પાળિયા થઈને રે પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નો પિતાવું ઘડવૈયા મારે ઠાકોરજી નો પિતાવું ધડ ધીંગણે જેના માતા મહાણે એના ધડ ધીંગણે જેના માતા મહાણે એના પાળિયા થઈને રે પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઓમ હવન કે જગન જાપથી મારે નથી રે પૂજાવું ઘડવૈયા મારે મારે નથી રે પૂજાવું ઓમ હવન કે જગન જાપથી મારે નથી રે પૂજાવું ઘડવૈયા મારે મારે નથી રે પૂજાવું મોઢાન બાળા એવા બેટોડે બાપના મોઢાન બાળા એવા કુંબળા હાથ રે ઘોડાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું એ હાલો ધડ ધીંગાણે જેના માતા મહાણે એના ધડ ધીંગાણે જેના માતા મહાણે એના પાળિયા થઈને રે પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું આકડતલ ઓ એ દુનિયામાં આરાધ ધામ મોટું રે એ દુનિયામાં આરાધ ધામ મોટું રે ત્યાં ચાલે મારા મામાની સરકારો ત્યાં ચાલે મારી મોજીલી સરકાર એ દુનિયામાં આરાધ ધામ મોટું રે એ દુનિયામાં આરાધ ધામ મોટું રે મના મારા એ મના મારા મોગલને યાદ કરવી છે ત્યારે પોતાના નાન્ય મોગલ તોળા ધામને રે એ દાના નાન્ય મોગલ તોળા ધામને રે આઈ આપો છો પરચા તો મામને રે આઈ આપો છો પરચા તો મામને દાના ધાન્ય એ દાના ભગિયા વાણી માતને રે એ દાન દાન્ય મોગલ તોળા ધામને રે માયા ઓકા તેતર ને ઉગાર્યું રે એ માયા ઓકા તેતર ને ઉગાર્યું રે બાપુ લેડા વિનાનું લશ્કર પાછું વાળ્યું રે લેડા વિનાનું લશ્કર પાછું વાળ્યું રે દાન ધાન્ય એ દાન ધાન્ય ઘોડલ તોળા ધામને રે જય ખોડિયાર જય ખોડિયાર
તારા મઢમાં બેસનારી ખોડલ ખોટું નહીં કરે. એ કિશન મઢમાં બેસનારી ખોડલ ખોટું નહીં કરે. તું સમરે હાચા મનથી ખોડલ હાક લે. આવે આવે લે આવે આવે. તમારા મઢમાં બેસનારી ખોડલ ખોટું નહીં કરે. તારા મઢમાં બેસનારી ખોડલ ખોટું નહીં કરે. કોઈ સમરે હાચા મનથી તો દોડી રે. આવે જાય ખોડિયાર, આવે જાય ખોડિયાર. કોઈ સમરે હાચા મનથી ખોડલ હાક લે. આવે માં લે આવે માં. મને યાદ આવે આપણી પેલી મુલાકાતો. હે મને યાદ આવે આપણી પેલી મુલાકાત. મેં તો તમને એ મામા તમને એ મેં તો તમને જોયા તા મામા આરાધ રે ધા. હે મને યાદ આવે ગરીબાઈની પેલી મુલાકાત. મને યાદ આવે ગરીબાઈની પેલી મુલાકાત. મેં તો તમને એ મામા તમને એ મેં તો તમને જોયા તા મામા આરાધ રે ધા. હે મેં તો તમને જોયા તા મામા પાસોદરા ગામ. જય મામા સરકાર, જય મામા સરકાર. હે મારું ખોટું કરતા પહેલા વિચારજો એક વાર. મારું ખોટું કરતા પહેલા વિચારજો એક વાર. હું તો છોડી દઈશ મામા દેવ નહીં છોડે, દેવ નહીં છોડે. હે મારું ખોટું કરતા પહેલા વિચારજો એક વાર. મારું ખોટું કરતા પહેલા વિચારજો એક વાર. હું તો છોડી દઈશ મારી ખોડલ નહીં છોડે. જાય છોડે. મારી હોળી કરતા પહેલા વિચારજો એક વાર. મારી હોળી કરતા પહેલા વિચારજો એક વાર. હું તો છોડી દઈશ મામા દેવ નહીં છોડે, નહીં છોડે. હું તો છોડી દઈશ મારી ખોડલ નહીં છોડે વાલા. કારણ કે આ ટૂંકી ટૂંકી યાદી લેવી છે. હજી 2 કલાકાર છે એટલે. કારણ કે અત્યારનો સમય એવો છે બાપુ કે આપણું હારું આપણો હગો ભાઈ નથી જોઈ શકતો. આમાં તો ગામ ક્યાંથી કિશનભાઈ જોઈ શકે? આપણું હારું આપણો હગો ભાઈ નથી જોઈ શકતો. આ શું ને હા આવા બળતરા વાળા હોય ને એને આટલું ઘણા બધા ગીત છે. હે જોવા વાળા જોતા રહી ગયા, બળવા વાળા બળતા રહી ગયા. જોવા વાળા જોતા રહી ગયા, બળવા વાળા બળતા રહી ગયા. અરે મારા મામા તે તો આ ભલે અડાડા મામા, અડાડા મામા.
ખોડિયાર જય ખોડિયાર એ રાહ જોઈને બેઠા લોકો ક્યારે હારી જા રાહ જોઈને બેઠા દુશ્મન ક્યારે હારી જા મારી ખોડલ છે ખોમકારી અમારો વાળનો વાતો થાય એ રાહ જોઈને દુશ્મનો ક્યારે હારી જાવ રાહ જોઈને બેઠા લોકો ક્યારે હારી જાવ મારા મામા છે મોજીલા અમારો વાળનો વાતો થાય એ ધીમે ધીમે આવો માડી હળવે હળવે હાલો એ ધીમે ધીમે આવો માડી હળવે હળવે હાલો એ તું તો દરિયાની એ તું તો દરિયાની એ તું તો દરિયાની દેવી કેવોણી રે અલખ નિરંજન અલખ નિરંજન નિરંજન એ તું તો દરિયાની દેવી કેવોણી રે અલખ નિરંજન અલખ નિરંજન એ બાવો ગોડ ગિરનાર થી આવ્યો બાબલીએ ગાંજો પીધો બાવે ગાંજો પીધો એ બાવો ગોડ ગિરનાર થી આવ્યો બાબલીએ ગાંજો પીધો બાવે ગાંજો પીધો એમાં જ આપણી વચ્ચે રોજી માસી પધાર્યા છે ત્યારે ગીતની યાદી થાય હે મારી બહુચર તારું સપનું પૂરું કરશે કરશે હે મારી બહુચર તારું સપનું પૂરું કરશે તારું જગમાં મોટું નામ રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ કરશે રે સલામ હે મારી બહુચર તારું સપનું પૂરું કરશે તારું જગમાં મોટું નામ રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ કરશે રે સલામ તમારી પર્સનાલિટી જોઈને દુનિયા કરશે રે સલામ કરશે રે સલામ એ દુનિયા 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 મતલબી છે દુનિયા એ દુનિયા 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 સ્વાર્થલી છે દુનિયા એ દુનિયા યો મારી કોઈ હોગી નોતી અમારી દુબળી દશા હતી કોઈ નોતું તેથી મારી ખોડો હતી જાય ખોડિયા હતી જાય ખોડિયા હે દુનિયા યો મારી કોઈ હોગી નોતી અમારી દુબળી દશા હતી કોઈ નોતું તેથી મારી ખોડલ 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 આય વહમી વેળાએ માં થઈને આવજે આય મારું સુતેલું આ કિસ્મત જગાડજે આય વહમી વેળાએ માં થઈને આવજે અમારું સુતેલું આ કિસ્મત
ચામાં મારી પાસે ઓનો નહોતો ઘરમાં ખાવા મારે દોણો નહોતો કોઈ નહોતું તેથી મારી ખોડલ હતી જાય ખોડિયા હતી જાય ખોડિયા મારું કોઈ નહોતું તેથી મારી ખોડલ 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 ખોડિયા ખોડલ ખોડિયા अच्छा अच्छा हाँ यस તું તો કાગવડની સરકાર રે ઘોડિયાર જોગ માયા તું તો કાગવડની સરકાર રે ઘોડિયાર જોગ માયા તને બોલાવે તને બોલાવે તને ભજે છે તોણા બાળ રે ઘોડિયાર જોગ માયા તું તો કિશન ભુવાની સરકાર રે ઘોડિયાર જોગ માયા જય ઘોડિયાર તું તો કાગવડની સરકાર રે ઘોડિયાર જોગ માયા હે કોઈને વગડે મળી કોઈને ઝગડે રે મળી વાલા કોઈને વગડે મળી કોઈને ઝગડે મળી જનસે ભાગ મને ખોડલો મળી જાય ખોડિયા મળી જાય ખોડિયા કોઈને વગડે મળી કોઈને ઝગડે મળી કોઈને વગડે મળી કોઈને ઝગડે મળી જનસે ભાગ મને ખોડલો મળી એ હાલો લીલી ના ઘેર માં જીણા મોર બોલે મારી મેલડી ના રાજમાં એ હાલો લીલી ના ઘેર માં જીણા મોર બોલે મારી મેલડી ના રાજમાં એમાં એવું ગમણા રથ રોક્યા કે રમણા રમજો રે મેલડી મેલડી કંકુડાની ડાળું માતાજી તમે રંગે રમો માં સંગે રમો આય સવરા મોંડા પર રોક્યા માતાજી તમે રંગે રમો માં સંગે રમો હાલો લીલી ના ઘેર રાજમાં ખાસ સામે એક રિક્ષા અને એક લાલ કલરની કોઈની ફોર વ્હીલર રસ્તામાં છે એ આપણને નડે છે આગી જોને લઈ લ્યો અને એવી ખાસ ભાઈની ફરમાઈશ છે એટલે એ હાલો ચોટીલે ડાકલા વાગા ચામુંડ મના ચોટીલે ડાકલા વાગા 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 જાય ચામુંડ
વાગા વાગા જય ચામુંડ હા સોહલા એ હાલો ચોટીલે ડાકલા વાગા ચામુંડ મના ચોટીલે ડાકલા વાગા ટકને ડમરુ માડી હરદમ વાગે ટકને ડમરુ ટકને ડમરુ માડી હરદમ વાગે ઉતણા જાય બધા ભાગા ચામુંડ મના ચોટીલે ડાકલા વગા વગા વગા